आए आस करके निराश फिरा ना प्रभु, ग्रास ग्रास में भाग दीजियो, साहिबी ऐसी हमारी रहेगी, ऐसा अभिमान कबू न कीजियो। અહીંયા આશા કરીને આવે ને આવકારો આપો, આવો પધારો, તમે સેના માટે આવ્યા છો, હનુમાનજીને અરજી લગાવો, તમારું કામ થઈ જાય. ભાનુબાપુ એમ કે આવીને આવી કાયમ ને માટે આ રહેશે નહીં, ખોટી વાત છે. આ સાહેબી કાયમ નથી રહેવાની. અમુક વસ્તુ જવાની છે. યુવાની કાયમ નથી રહેવાની. આ કાયા કાયમ નથી રહેવાની. તમારી પાસે સત્તા છે, કાયમ નથી રહેવાની. પણ કાયમ રહેવાનું શું છે? તો કે પ્રભુનું નામ કાયમ રહેશે ને ત્યાં કામ આવશે. એટલા માટે કહે છે કે ભગવાનનું ભજન કરો, પરમાત્માને યાદ કરો. બાકી તો આ જગત છે, આજ તમને હાથી ઉપર ની અંબાડી ઉપર બેહારે, કાલ ગધેડા ઉપર બેહારે. એટલે જગત કા તો કભી વિશ્વાસ મત કરના, ભગવાન કા ભજન કરના. કલિકાલ કલિયુગ છે. કલિયુગ ની અંદર તો તમારે હરેક અણચોડો વિટંબળાઓ આવવાની. પણ જેના ભેગો મારો પરમાત્મા હશે, જેના ભેગો મારો હનુમાન હશે, હે પ્રભુ જે તું કરે એનો વાડ વાંકો નહીં થાય. અહીંયા તમે હનુમાન ધામમાં આવો છો, તમારા દીકરાની સગાઈ નથી થતી, જરાય ચિંતા ન કરો, ટેન્શન ન લ્યો, ગેરંટી હનુમાન ધામ આપે છે. આજે 4 ચિઠ્ઠી આવી બાપુ, 4 ચિઠ્ઠી કે 20 વર્ષ, આ જો 4 5 6 કેટલી ચિઠ્ઠીઓ. મને તેમ થાય કે સત્સંગ બંધ કરો ને ચિઠ્ઠીઓ ચાલુ કરો. આ વાત છે બાપુ. હા, અને ગદાવારો આ જગ્યા પ્રસિદ્ધ છે. હમણાં જ માવદાનભાઈ ઇન્ટરવ્યુમાં કહેતા હતા કે જગ્યાઓ બધે હોય, ઘણી બધી જગ્યાઓ હોય, પણ અનેક જગ્યાની આ જગ્યાની ઓરા અલગ છે, આખી આની ઉર્જા અલગ છે. અને આ ભાનુબાપુ કાંઈ નથી હો. હું જાહેરમાં કહું છું કે મારા જેવો કોઈ કામી, ક્રોધી, લોભી, લાલચુ, આ બધા દુર્ગુણોનો ભરપૂર આ વ્યક્તિ છે, પણ સદગુણ એક મારા હનુમાનજીનો છે. બસ એ કામ કરે છે, યહી કરતા હૈ. उनके पास जाओ, उनके चरण में नमो, आपका काम हो जाएगा, गारंटी हनुमान धाम देता है. भानु बापू नहीं, हनुमान जी गारंटी दे છે. આવો એકવાર, પણ અહીંયા ખાલી થઈને આવો, ભરાઈ જાશો તમે. જીવનની બધી જ યાદી વ્યાધિ ઉપાધિ મૂકી દો, 100% સફળ થઈ જાશો.